નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને આજે મિત્રો આપણે લઈને આવ્યા છીએ જુનાગઢ જિલ્લા સહકારી મંડળીની બેંક છે, તેના અંદર અલગ અલગ પોસ્ટ માટે મિત્રો નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવીએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અથવા તો ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી અપલોડ કરીએ ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. વાત કરીશું તે જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ. તેની મેન હેડ ઓફિસ આવેલી છે સાંઈબાબા મંદિર સામે, કેડી ભીંડી જ્વેલર્સ પાછળ, ઝાંઝરડા રોડ, જુનાગઢ. બેંકની શાખાના ઇન્સ્પેક્શન મંડળીના ઇન્સ્પેક્શન માટે 11 માસના કરાર આધારિત મંડળી ઇન્સ્પેક્ટરની જગ્યા માટેની આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. હવે તેવા વાત કરીએ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડની જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લાની શાખાઓ માટે મંડળીના ઇન્સ્પેક્શન માટે 11 માસના કરાર આધારિત આ પોસ્ટ ખાલી છે. તેમાં શાખા ઇન્સ્પેક્ટરની 6 જગ્યા ખાલી છે, મંડળી ઇન્સ્પેક્ટરની 9 જગ્યા ખાલી છે. હવે શાખા ઇન્સ્પેક્ટરની જે જગ્યા ખાલી છે તેના માટે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. તેના માટે ગ્રેજ્યુએટ થયેલું હોવું જોઈએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ. એટલે કે તમે કોલેજ કરેલા હોવા જોઈએ અથવા તો તમે માસ્ટર કરેલા હોવા જોઈએ. પણ મિત્રો, બેંકના નિવૃત્ત અધિકારી છે એ જ શાખા ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર એપ્લાય કરી શકશે. એટલે કે જે બેંકના અંદર રિટાયર્ડ થઈ ગયા છે નોકરી કરીને, તે લોકો આના અંદર એપ્લાય કરી શકશે. બેંકોમાં અધિકારી તરીકેની કામગીરી તથા શાખા ઇન્સ્પેક્શનનો અનુભવ ધરાવતા હોય તેવા નિવૃત્ત અધિકારીને પ્રાથમિક પ્રાધાન્ય આપવામાં આવશે. હવે વાત કરીએ તો કે મંડળી ઇન્સ્પેક્ટર માટે 9 જગ્યા ખાલી છે. ગુજરાત સહકારી મંડળીના નિયમ 1965ના નિયમ 38માં જણાવેલી લાયકાત ધરાવતા સહકાર ખાતાના નિવૃત્ત કર્મચારી, અધિકારી અને GDCA મુજબ જે નિવૃત્ત કર્મચારી છે તે જ આમાં એપ્લાય કરી શકશે. મિત્રો, બંને પોસ્ટના અંદર જે રિટાયર્ડ થઈ ગયા છે તેવા લોકો માટેની આ નોકરીની જાહેરાત છે. તે લોકો આમાં અરજી કરી શકશે. 11 માસના કરાર આધારિત છે. મિત્રો, જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસના અંદર જે એડ્રેસ આમાં આપેલું છે એ સરનામા પર તમારે તમારા જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરીને બેંકના એડ્રેસ પર મોકલી આપવાના રહેશે. તો મિત્રો, એડ્રેસ નોંધી લેશો. તો જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ, મુખ્ય કચેરી સાંઈબાબા મંદિર સામે, કેડી ભીંડી જ્વેલર્સ પાછળ, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મિત્રો, આ જાહેરાત 1/7/2025ના રોજ બહાર પાડવામાં આવેલી છે. 10 દિવસની આપણને સમય મર્યાદા આપેલી છે, એટલે કે તારીખ 10/7/2025 સુધી તમે આમાં એપ્લાય કરી શકો છો. મિત્રો, જે લોકો નોકરી કરી અને રિટાયર્ડ થઈ ગયા છે તે લોકો શાખા ઇન્સ્પેક્ટર અને મંડળી ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર એપ્લાય કરી શકે છે. ટોટલ 15 જગ્યા ખાલી છે. મિત્રો, જુનાગઢના અંદર નોકરીની તક છે. જે લોકો જુનાગઢમાં પ્રોપર નોકરી કરવા માગે છે તે લોકો માટે આ ખૂબ અગત્યની અને મહત્ત્વપૂર્ણ માહિતી છે. મિત્રો, આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી અપલોડ કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજુ સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. ધન્યવાદ.